અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે, ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પણ પાણી થયું છે। શિવરંજની 4 રસ્તા પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ ખુલી ગઈ છે। અમદાવાદમાં આખી રાત સતત ભારે વરસાદ વરસ્યો છે અને અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે વહેલી સવારે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે। અમદાવાદમાં સતત ભારે પવન સાથે રાત્રે અવિરત વરસાદ વરસ્યો હતો, જેના કારણે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અમદાવાદમાં રાત્રે સતત વરસાદ વરસ્યો હતો। પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે। બીજી તરફ શિવરંજની 4 રસ્તા પાસે પણ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। રાત્રે ભારે વરસાદ પડ્યો અને વહેલી સવારે આ વિસ્તારોમાંથી પસાર થતા લોકોને, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે ગઈકાલે રાત્રે જે સવારે વરસાદ નોંધાયો છે, અવિરત ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે। પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પશ્ચિમ વિસ્તારની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં પાણી જ પાણીના દ્રશ્યો ત્યારે જોવા મળી રહ્યા છે। જો કે સાથે જ એએમસીની પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ અહીં ખુલી ગઈ છે, કેમ કે રાત્રે પડેલા વરસાદને કારણે ઠેર ઠેર અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે અને આ માટે અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। રાજ્ય પર 3 સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે, જેના કારણે રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે અમદાવાદમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ છતી થઈ છે। અમદાવાદમાં રાત્રે વરસાદ પડ્યો, જો કે ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં, વડોદરામાં, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદમાં રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। એએમસીની પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ ખુલી ગઈ છે। રાત્રે પડેલા ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે। જો કે સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હજુ આગામી 5 દિવસ રાજ્યમાં આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં રાત્રે અવિરત વરસાદ વરસ્યો હતો। ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પણ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ પણ જારી કર્યું છે અને આ માટે અતિ ભારે વરસાદની આગાહી જ્યાં કરવામાં આવી છે તેવા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારના અને પશ્ચિમ વિસ્તારના છે કે જ્યાં રાત્રે પડેલા અવિરત વરસાદને કારણે વિસ્તાર છે પાણીમાં ગરકાવ થયો છે। ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે
પોકળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ આખા શહેરમાં ધોધમાર વરસાદ રાત્રે પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે, જેને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પશ્ચિમ વિસ્તારની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. બોટાદ, રાણીપ, એસટી હાઈવે, ચાંદખેડા, ખાટુડિયા સહિતના તમામ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારમાં પણ આ જ પ્રકારે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે અત્યારે વહેલી સવારથી જ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજુ પણ રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ માટે અલગ અલગ જિલ્લા માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. રાજ્ય પર અત્યારે 3 સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં વરસાદ પડ્યો છે. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. આહવા, ડેડિયાપાડા અને સાગબારામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ, વઘઈ અને મૂળીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ચોટીલા અને વલસાડમાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબીરમાં 7.80 ઇંચ વરસાદ નોંધાયો તો વાંસદામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના કુકરમુંડામાં 7.5 ઇંચ તો વાંકાનેરમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં વરસાદ નોંધાયો. બીજી તરફ રાજ્યમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જામેલો છે. ખેરગામમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાગબારામાં 9 ઇંચ, ધરમપુરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં અને મૂળીમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો છે. ચોટીલામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાંસદામાં 7.5 ઇંચ વરસાદ, વાંકાનેરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં પણ 8 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં 8 ઇંચ વરસાદ, ચોટીલામાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વાંસદામાં 7.5 ઇંચ, કુકરમુંડામાં પણ 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ